તો રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલનો મુદ્દો કેમ નીકળ્યો? કારણ કે પાટીદાર મતબેંક સૌથી વધારે છે અને પાટીદાર મતબેંકને કારણે એમાં લેઉવા અને કડવા પટેલ છે. પરંતુ એ આંકડા આપને બતાવીએ તો આપને વધારે સારી રીતે સમજાશે કે કોંગ્રેસ જો ઈચ્છે, પરેશ ધાનાણી ઈચ્છે તો માત્ર ક્ષત્રિય વોટથી નહીં જીતાય, પાટીદારો જોઈશે. એટલા માટે કારણ કે કુલ મતદાર આપ જુઓ 21,04,519 છે. એમાંથી 25% એટલે 5 લાખની આસપાસ પાટીદાર છે. કોળી 15% છે, મુસ્લિમ 10%. ત્યારબાદની સ્લાઇડમાં આપણે બતાવીશું અન્ય સમાજની વાત, જ્યાં મુસ્લિમ 10%, કોળી 15% અને પાટીદાર 25% છે. ત્યારબાદ અન્ય ટકાવારી જે છે જોઈશું. માલધારી સમાજ 10% છે, દલિત સમાજ 8% અને ક્ષત્રિય સમાજ પણ 8% રાજકોટ બેઠક પર છે. એટલે આ ટકાવારી છે, એ ટકાવારીના આધારે આપને ખ્યાલ આવશે કે આ ગણિત કઈ રીતે મૂકવામાં આવી રહ્યું છે. જાતિગત સમીકરણ લોહાણા 6% છે, બ્રાહ્મણ 7% છે અને અન્ય 11% છે. એટલે 25% જે પાટીદારો છે. કારણ કે એવું માનીએ કે કોંગ્રેસની સાથે ક્ષત્રિયો, દલિતો અને આદિવાસી સમુદાય રહે અને એ સિવાય મુસ્લિમ સમુદાય રહે, તો એ સિવાય માલધારી પણ 10% જે છે તેઓ ક્ષત્રિયોને સપોર્ટ કરી ચૂક્યા છે. તો કોંગ્રેસે જીતવું હશે તો પાટીદારો, અને એમાં આપણે જણાવીએ કે 5 લાખમાંથી 3.5 લાખ લેઉવા પાટીદાર છે જે સમાજમાંથી ધાનાણી આવે છે. એટલા માટે આપ જોશો તો અહીં રસાકસી ભર્યો માહોલ રોજ જોવા મળી રહ્યો છે.